Good morning, Suprabhatam, Namaste. Welcome to you, my dear students. ગત વ્યાખ્યાનમાં આપણે દશરૂપક ગ્રંથનું મહત્ત્વ અંગે ચર્ચા કરી હતી કે દશરૂપકનું સ્થાન કેટલું અગત્યનું છે અને હવે આજે આ વ્યાખ્યાનમાં આપણે કારિકાઓ વિશે ચર્ચા કરીશું. એટલે હવે આજે આ વ્યાખ્યાનથી આપણો ટેક્સ્ટનો ભાગ શરૂ થાય છે. તો પ્રથમ પ્રકાશ અંતર્ગત પ્રથમ કારિકા આપણે જોઈએ તો આપણી ભારતીય પરંપરા પ્રમાણે કોઈપણ કૃતિનો આરંભ મંગલથી થાય છે. તો એમ અહીંયા દશરૂપક કારે એટલે કે ધનંજયે પણ અહીંયા પ્રથમ કારિકા મંગલ અને મંગલાચરણથી કરેલી છે અને અહીંયા શ્રી ગણેશને નમસ્કાર કર્યા છે. તો આપણે સમજીએ. નમસ્તસ્મૈ ગણેશાય યત્કંઠઃ પુષ્કરાયતે મદભોગ ઘનધ્વાનો નીલકંઠસ્ય તાંડવે. એટલે શબ્દો ખૂબ જ સરળ છે, સમજતા જજો. તાંડવે એટલે તાંડવ નૃત્ય, કારણ કે શિવજી એમના તાંડવ નૃત્ય માટે જાણીતા છે. અને આપણે જાણીએ છીએ કે જો તાંડવ એટલે આખી પૃથ્વી હલી જાય એવું એમનું એ નૃત્ય છે. એટલે કોઈ સામાન્ય રીતે બોલચાલમાં આપણે કહીએ છીએ કે ભાઈ આ તો હવે એનું તાંડવ નૃત્ય શરૂ થઈ ગયું, એટલે આખું હલી જશે બધું. પછી મદભોગ ધનધ્વાનઃ એટલે મદના ઝરવાથી ગંભીર અવાજવાળો. હવે કોના મદના ઝરવાથી ગંભીર અવાજવાળો? તો આપણે જાણીએ છીએ કે ગણેશ છે એનું મુખ હાથીનું છે અને હાથી માટે એવું કહેવામાં આવે છે કે એના કપાળ ઉપરથી એક ગંડસ્થળમાંથી આ મદ એ પ્રવાહી ઝરે છે અને એના લીધે એનો અવાજ ગંભીર છે. યત કંઠઃ જેનો કંઠ એટલે ગળું. પુષ્કરાયતે પુષ્કર એટલે મૃદંગ એટલે ઢોલક. પુષ્કરમ ઈવ આચરતી એટલે મૃદંગની ઢોલકની ગરજ સારે છે. કોણ સારે છે? નમસ્તસ્મૈ ગણેશાય એવા ગણેશને નમસ્કાર. તો આપણે અનુવાદ જોઈએ. નીલકંઠ એટલે શિવના તાંડવ નૃત્ય દરમિયાન મદથી ભરેલા ગંભીર અવાજવાળો જેમનો કંઠ ઢોલકની ગરજ સારે છે તે વિઘ્ન વિનાશક ભગવાન શ્રી ગણેશને નમસ્કાર હજો. તો અહીંયા બે મુખ્ય બાબતો આપણે સમજવાની છે કે મેં કહ્યું એ પ્રમાણે સંસ્કૃત સાહિત્યમાં કે શાસ્ત્રીય ગ્રંથોનો પ્રારંભ મંગલાચરણ થાય એ શિષ્ટાચાર છે અને ગ્રંથ રચનામાં વિઘ્નના નાશ માટે ગ્રંથકાર ગ્રંથના શરૂઆતમાં પોતાના ઈષ્ટદેવ કે ગ્રંથમાં ચર્ચવાના વિષયના સમુચિત દેવતાને પ્રણામ કરે છે. તો હવે દશરૂપક એ શેનો ગ્રંથ છે? નાટ્યશાસ્ત્રનો. બરાબર. અને નાટ્યશાસ્ત્ર એટલે કે શિવ નાટ્યશાસ્ત્રના સમુચિત દેવતા છે. તમે લોકોએ પેલી નટરાજની મૂર્તિ જોઈ હશે, બરાબર. તો શિવ છે એ શિવ નાટ્યશાસ્ત્રના સમુચિત દેવતા છે અને ભગવાન ગણેશ આપણે જોઈએ છે કે એ વિઘ્નના હરતા દેવ છે, એટલે વિઘ્ન વિનાશક દેવ તરીકેની તેમની પ્રતિષ્ઠા છે. આથી ગ્રંથના આરંભમાં જ ધનંજય ગણપતિ ભગવાનની પ્રાર્થના કરે છે અને આ ઉપરાંત શિવે નાટ્યમાં આપણને કયા નૃત્ય તરીકે પ્રસિદ્ધ છે શિવ? તો શિવ તાંડવ નૃત્ય માટે પ્રસિદ્ધ છે. એટલે આપણને શિવે તાંડવ નૃત્યની ભેટ
ધરી છે એમ આપણે કહી શકીએ. અને એમના તાંડવ નૃત્યના ઉલ્લેખ દ્વારા એ નૃત્યનો મહિમા પણ કર્યો છે. હવે વસ્તુ એ છે કે શિવ જ્યારે તાંડવ નૃત્ય કરે છે, અહીંયા એક બહુ સરસ રૂપક પ્રયોજ્યું છે. એટલે તમે આ કલ્પના કરતા જજો કે શિવ પ્રસન્ન થઈને તાંડવ નૃત્ય કરે છે ત્યારે હાથીની સૂંઢના મુખવાળા ગણપતિની સૂંઢ પરથી વહેતા મદના પ્રકારથી એમના ગળામાંથી ઢોલક જેવો ધીર ગંભીર અવાજ નીકળે છે. પરિણામે ઢોલકની ગરજ રહેતી નથી. એટલે જે એમનો કંઠનો અવાજ છે એ કેવો છે? ધીર અને ગંભીર છે, અને એના કારણથી ઢોલકની જરૂર રહેતી નથી. અને આ એક અર્થ થયો. બીજો અર્થ એનો એવો જોઈ શકાય કે મેઘનો અવાજ મયુરોના નૃત્યમાં ઢોલકનું કામ કરે છે, એમ શિવના તાંડવ નૃત્યમાં ગણેશનો મદ ગંભીર ધ્વનિ ઢોલકની ગરજ સારે છે. વિઘ્ન વિનાશક દેવ તરીકે ગણપતિની પ્રતિષ્ઠા હોવાથી વિઘ્નોના નાશ માટે ગ્રંથકાર આ રીતે ગણપતિને વંદના કરી છે. બીજી કારિકા દશ રૂપાનુકારેણ યસ્ય માધ્યંતી ભાવકાઃ નમઃ સર્વવિદે તસ્મૈ વિષ્ણવે ભરતાય ચ. હવે બહુ સરસ અહીંયા વાત કરી છે. બરાબર અર્થ સમજતા જજો, સરળ છે. યસ્ય જેના દશ રૂપાનુકારેણ 10 પ્રકારના અવતારથી, તો 10 પ્રકારના અવતાર કોના છે? તો આપણે વિષ્ણુના 10 અવતારોની માન્યતા છે. વિષ્ણવે એટલે 10 પ્રકારના રૂપકોના પ્રયોગથી, ભાવકાહ ભાવકો, માધ્યંતી એટલે પ્રસન્ન થાય છે, તસ્મૈ એટલે તે, સર્વવિદે એટલે સર્વજ્ઞ, વિષ્ણવે વિષ્ણુ અને ભરતાય ચ ભરત મુનિને નમઃ નમસ્કાર કરે છે. અનુવાદ આપણે જોઈએ તો જેમના 10 અવતારોની કથાના શ્રવણથી ભાવિક ભક્તો પ્રસન્ન થાય છે, તે સર્વજ્ઞ વિષ્ણુને અને જેમને બતાવેલા 10 રૂપકોના અભિનયથી ભાવકો પ્રસન્ન થાય છે, તે ભરત મુનિને નમસ્કાર હો. એટલે અહીંયા આ કારિકામાં 2 પ્રકારોને જોડવામાં આવ્યા છે. એટલે કે પ્રથમ જે છે કે જેમાં વિષ્ણુના 10 અવતારો એટલે આ 10, અને બીજું કે આપણે રૂપકોના પણ 10 પ્રકારો છે. બરાબર. એટલે અહીંયા આ રીતે વિષ્ણુ ભગવાનને ધનંજય નમસ્કાર કરે છે, અને વિષ્ણુ લોકોના કલ્યાણ માટે જેમ 10 અવતારો ધારણ કરે છે, અને જેમ વિષ્ણુ 10 અવતારો દ્વારા પોતાની અલૌકિક લીલા પ્રગટ કરે છે, તેમ નાટ્યશાસ્ત્રીઓએ પણ દર્શાવેલા રૂપકના 10 પ્રકારો જોઈને ભાવકોને ઘણો આનંદ થાય છે. વિષ્ણુના 10 અવતારોની કથા શ્રીમદ ભાગવતમાં નિરૂપાઈ છે. એ પવિત્ર કથાનું શ્રવણ કરીને ભક્તજનો ખુશ થાય છે, અને બીજી બાજુ રૂપકના 10 પ્રકારો જોઈને ભાવકો અને પ્રેક્ષકો ખુશ થાય છે. આમ આ રીતે ધનંજયે વિષ્ણુના 10 અવતારોના આધારે રૂપકના 10 પ્રકારોનું ગૌરવ કર્યું. તો એના પરવર્તી નાટ્યાચાર્યો રામચંદ્ર અને ગુણચંદ્ર
જૈનો હોવાથી જૈન ધર્મના 12 આગમોને પ્રમાણીને રૂપકના 12 પ્રકારો દર્શાવીને આ સાંપ્રદાયિક સામ્યનો પરિચય કરાવ્યો એ બાબત પણ અહીં નોંધપાત્ર બની છે. એટલે હવે અહીંયા 3 વસ્તુ તમારે સમજવાની છે કે બ્રહ્માએ રચેલા નાટ્યવેદને જેમ પ્રથમવાર પૃથ્વી પર અભિનીત કરવાનું શ્રેય કોને સોંપ્યું? ભરત મુનિને. અને નાટ્યશાસ્ત્રને લગતી બાબતો આમાં આપેલી છે. અને આપણે રૂપકના 10 પ્રકારો કયા છે? તો રૂપકના 10 પ્રકારો ફરીથી યાદ કરાવું. નાટક, પ્રકરણ, ભાણ, પ્રહસન, ડીમ, વ્યાયોગ, સમવકાર, વિથિ, અંક અને ઈહામૃગ. આ રૂપકના 10 પ્રકાર થયા. હવે આપણે વિષ્ણુ ભગવાનની વાત કરીએ તો ધર્મની સ્થાપના માટે ભગવાન વિષ્ણુ યુગે યુગે અવતાર ધારણ કરે છે. તો એમના 10 અવતારોની કથાનું શ્રીમદ ભાગવતમાં નિરૂપણ છે. હવે આ કથા ભક્તો સાંભળી પ્રસન્ન થાય છે. તો એના વિષ્ણુના 10 અવતારો કયા? તો મત્સ્ય, કૂર્મ એટલે મત્સ્ય અવતાર, કૂર્મ અવતાર, વરાહ અવતાર, નરસિંહ અવતાર, વામન અવતાર, પરશુરામ અવતાર, રામ અવતાર, કૃષ્ણ અવતાર, બુદ્ધ અવતાર અને કલ્કી. તો આ 10 અવતારો વિષ્ણુના છે. એમાંથી જે પ્રથમ 3 છે મત્સ્ય, કૂર્મ અને વરાહ એ સતયુગના માનવામાં આવે છે. ત્યાર પછી નરસિંહ, વામન, પરશુરામ, રામ એ ત્રેતાયુગના માનવામાં આવે છે. કૃષ્ણ અને બુદ્ધ એ દ્વાપરના માનવામાં આવે છે. અને કલ્કી જે ભવિષ્યમાં ની વાત છે. તો પુરાણની ભવિષ્યવાણીના આધાર પર આ યુગના અંતમાં કલ્કી અવતાર થશે એવી માન્યતા છે. અને જેનાથી અન્યાય અને અનાચારનો દુરાચારનો અંત થશે અને ફરીથી સતયુગ એટલે કે પ્રથમ મહાયુગ આવશે એવી માન્યતા છે. એટલે આ 2 વાત. અને ત્રીજી વાત કે જુઓ બીજા નાટ્યશાસ્ત્રી રામચંદ્ર અને ગુણચંદ્ર તે પણ પોતાના નાટ્ય દર્પણમાં, કારણ કે આ બંને જણ કેવા છે? જ્ઞાતિએ જૈન છે. તો એમને શું કર્યું કે જેમ ધનંજયે વિષ્ણુના 10 અવતારોમાંથી પ્રેરણા લઈને રૂપકના 10 પ્રકારો બતાવ્યા, એમ રામચંદ્ર અને ગુણચંદ્રે પોતાના નાટ્ય દર્પણમાં જૈન ધર્મના 12 આગમોના આધારે રૂપકોના 12 પ્રકારોની ગણના કરી. એટલે આમ રૂપકોના વર્ગીકરણમાં સાંપ્રદાયિક દ્રષ્ટિકોણનો પ્રવેશ થયો. આમ તો મહત્વે 10 જ પ્રકાર મનાય છે, પણ નાટ્ય દર્પણમાં રામચંદ્ર અને ગુણચંદ્રે 12 પ્રકારો દર્શાવ્યા છે. ત્રીજી કારિકા કસ્યચિદેવ કદાચિદયા વિષયં સરસ્વતી વિદુષઃ ઘટયતિ કમપી તન્મયો વ્રજતિ જનો યેન વૈદગ્ધ્યમ. એટલે અહીંયા સરસ્વતીનો મહિમા કર્યો છે. કે કેવી રીતે સરસ્વતીનો મહિમા કર્યો છે? કે આપણે જાણીએ છીએ કે વિદ્યાના દેવી સરસ્વતી છે. તો કોઈ પણ કરતા એ સાહિત્યશાસ્ત્રી હોય કે નાટ્યશાસ્ત્રી હોય તો એમાં દેવી સરસ્વતીનું ગૌરવ તો કરવાનો જ છે. એટલે આચાર્ય ધનંજયે અહીં દેવી સરસ્વતીનું ગૌરવ કરતા નોંધ્યું છે કે ક્યારેક કોઈક વિદ્વાનોના
વર્ણ વિષયને સરસ્વતી દયા લાવીને એવી રીતે ગોઠવી આપે છે કે એ વિષયના અધ્યયનથી અન્ય માણસ પણ વિદ્વત્તા પ્રાપ્ત કરે છે. અહીં ધનંજયે સૂચવ્યું કે પોતે દેવી સરસ્વતીની કૃપાથી નાટ્યશાસ્ત્રમાં નિપુણ બન્યો છે અને એમની કૃપાથી જ નાટ્યશાસ્ત્રનો આ ગ્રંથ રચાયો છે. એટલે કદાચ એ વ્યક્તિ કરતાં એટલો બધો હોશિયાર ન હોય, પરંતુ સરસ્વતી ક્યારેક એવી એ વિદ્વાન પર એ કર્તા પર એવી કૃપા ફેરવે કે પોતે જાણે એ વિદ્વાન પાસે એ વિષયનું એ ગ્રંથનું એવું સરસ એની પાસે એની કલમથી લખાવી દે કે તે વાંચીને અન્ય વાચકો અને બીજા વિદ્વાનો પણ એ વિષયમાં નિપુણતા પ્રાપ્ત કરે. એટલે કે ગ્રંથ રચનાનું આ આગવું મહત્ત્વ છે. અરે આ કૃપા ક્યારે થાય? જો સરસ્વતીની હોય તો. એટલે સરસ્વતીની કૃપા હોય તો જ એવો ગ્રંથ લખી શકે કે જે ભવિષ્યમાં અથવા તો આવનારી પેઢીને ઉપકારક થાય અને યુગ યુગાંતર સુધી તેનું મહત્ત્વ બની રહે. તો એનો અનુવાદ જોઈએ. ક્યારેક કોઈક જ વિદ્વાનના કસ્યચિદેવ કદાચિત દયા, ક્યારેક કોઈક જ વિદ્વાનના વિષયને સરસ્વતી વિદુષઃ, સરસ્વતી દયા લાવીને એવી રીતે ગોઠવી આપે કે એ વિષયના અધ્યયનથી બીજો માણસ પણ હોશિયારી પ્રાપ્ત કરે. તો આપણે આ વ્યાખ્યાનમાં આજે દશરૂપકના મંગલ શ્લોકોની કારિકાઓની ચર્ચા કરી છે. આવતા વ્યાખ્યાનમાં આપણે બીજી કારિકાઓની વાત કરીશું, જેમાં નાટકની ઉત્પત્તિ અંગેની જે ભરતનો મત છે એની ચર્ચા કરીશું. આપ સૌને શુભેચ્છાઓ. સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ ટેક કેર. થેન્ક યુ.